હવે જુઓ મિત્રો, આપણે આ સમીકરણ અહીંયા આગળ જોયું તો આની અંદર જો આ સિગ્મા ક્યુ એ શૂન્ય હોય તો ફ્લક્સ શું થઈ જાય? શૂન્ય થઈ જાય, બરોબર છે? તો હવે જુઓ, આપણે જોઈએ અહીંયા કે કોઈ પૃષ્ઠ વડે વિદ્યુતભાર ઘેરાતો ના હોય તો બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય છે. આ વસ્તુ હવે આપણે સમજીએ. તો જુઓ, અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે આવીએ કોઈ બંધ નળાકાર સપાટી જે છે એ મૂકેલી છે. તો એ એવી રીતે ગોઠવી છે કે તેની અક્ષ એ વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર છે. હવે તમે જુઓ કે આ સપાટી નંબર 1, તો સપાટી નંબર 1 જે છે એનો તમે ક્ષેત્રફળ સદિશ લો તો બંધ સપાટી માટેનો ક્ષેત્રફળ સદિશ જે છે સપાટીની બહાર નીકળતી દિશામાં, એટલે કે આ બાજુ હશે, બરોબર છે? તો એ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર ES cos થીટા પ્રમાણે, થીટા તમારો 180 થશે કારણ કે E આ બાજુ છે અને ક્ષેત્રફળ સદિશ એનાથી વિરુદ્ધ છે. તો એ આપણે લખ્યું ડાયરેક્ટ અહીંયા આગળ φ1 બરાબર -ES1. હવે એવી જ રીતના આ 2 નંબરની જે સપાટી છે તેના માટેનો ક્ષેત્રફળ સદિશ જે છે એ બહાર તરફની દિશામાં સપાટીની, એટલે કે E ની દિશામાં, તો કે થયું ES2, બરાબર? હવે જે નળાકારીય વક્ર સપાટી છે તેની ઉપર તમે કોઈ પણ ખંડ લઈ લો આટલો સપાટીનો, તો તેનો ક્ષેત્રફળ સદિશ બહાર તરફની દિશામાં સપાટીને લંબ, તો આ રીતે થશે. તો એ E ને લંબ થયો, તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એ શૂન્ય થઈ જશે. તો સમગ્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ તમે લો તો આ ત્રણેય ફ્લક્સનો આપણે બેઝિક સરવાળો લઈએ તો φ1 + φ2 + φ3, તો કે ES1 + ES2. હવે S1 અને S2 બંને સપાટીઓ સમાન ક્ષેત્રફળ વાળી છે એટલે S1 S2 ને પછી આપણે અહીંયા S કહી દીધું. તો હવે -ES + ES અને નળાકારીય વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય, આ ES કેન્સલ થઈ જશે એટલે સમગ્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ અહીંયા શૂન્ય થયું. તો સમીકરણમાં આપણે જે ચર્ચા કરી એ જ પ્રમાણે આપણે આ ફ્લક્સની વ્યાખ્યા અનુસાર જોયું કે કોઈ પૃષ્ઠ વડે વિદ્યુતભાર ઘેરાતો ના હોય તો તે બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ શૂન્ય થાય છે. ક્લિયર મિત્રો?